નમસ્કાર, પાલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરત ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી। સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું। સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। जी बिल्कुल आज रोज 26 जुलाई એટલે કે કારગિલ વિજય દિવસ 1999 માં જ્યારે કારગિલ ટેકરી પર આપણા સૈન્યના જવાનો દ્વારા સૈન્ય સામેના વિસ્તાર જે હતો તેમને પરાજય આપી આપણે વિજય મેળવ્યો। તેવી જ રીતે આજ રોજ 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ મોટા વરાછાના રામચોક ખાતે લહેરાવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તથા સુરત શહેરના તમામ કોર્પોરેશન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।